વલસાડ જિલ્લાના આદિવાસી ગામની બે શાળા વચ્ચે વિદ્યાર્થીઓના પ્રવેશને લઈ ભારે ખેંચતાણ। સુખાલા પ્રાથમિક શાળાના શિક્ષિકા વિદ્યાર્થીઓની ઘટને લઈ બદલી થવાની શક્યતાથી વિદ્યાર્થીઓને પ્રલોભન આપી રહ્યા હોવાના આક્ષેપો। રાજ્યમાં બદલાયેલ શિક્ષણની પરિસ્થિતિના કારણે શાળાઓ વચ્ચે હરીફાઈ વધી છે, તો સાથે ખાનગી શાળાઓ હંમેશા સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને પોતાની તરફ આકર્ષવા અવનવા પ્રયાસો કરતા હોય છે। ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના આદિવાસી ગામની બે શાળા વચ્ચે વિદ્યાર્થીઓના પ્રવેશને લઈ ભારે ખેંચતાણ જોવા મળી રહી છે। જોકે ચોંકાવનારી બાબત છે કે આ બંને સરકારી શાળા છે, ત્યારે બે સરકારી શાળાઓ શા માટે વિદ્યાર્થીઓને પોતાની શાળામાં પ્રવેશ આપવા માટે વાલીઓને લાલચ આપી રહ્યા છે, જોઈએ આ અહેવાલ। રાજ્યમાં તમામ બાળકો અભ્યાસ કરી શકે તે માટે સરકાર દ્વારા રાજ્યમાં શાળા પ્રવેશ મહોત્સવ યોજાયો હતો। આ દરમિયાન સરકારના મુખ્યમંત્રી, મંત્રીઓ, અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓએ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો। જોકે શાળા પ્રવેશ ઉત્સવ વચ્ચે વલસાડના સુખાલા ગામમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકો પોતાની શાળામાં વિદ્યાર્થીઓની ઘટને પૂરી કરવા અન્ય શાળાના વિદ્યાર્થીઓને પોતાની શાળામાં ખેંચવા વિવિધ પ્રલોભનો આપી રહ્યા હોવાના બનાવ પ્રકાશમાં આવ્યો છે। સુખાલા મોટું ગામ હોવાથી 5 જેટલી પ્રાથમિક શાળાઓ આ ગામમાં ચાલી રહી છે। જોકે સુખાલાની 1 થી 8 ધોરણ સુધી ચાલતી મુખ્ય વિજ્ઞાન શાળામાં એક શિક્ષિકા વિદ્યાર્થીઓની ઘટને કારણે અન્ય જગ્યાએ બદલી થવાની શક્યતા જોવાઈ રહી છે। આથી પોતાની બદલી રોકવા માટે તેઓ આ ગામની અન્ય પ્રાથમિક શાળા એવી નિશાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોતાની શાળામાં અભ્યાસ કરાવવા માટે વિવિધ પ્રલોભનો આપતા હોવાના વાલીઓ અને ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે। સાહેબની ટીચર આવેલા હતા સાંજે 9 વાગે, એટલે તે લોકો કે અહીંયા મૂકવાનું એમ મોટી સ્કૂલમાં। તો અમે કીધું કે અહીંયા જતા છે તો અહીંયા જવા દે એમ 5મા સુધી। તે લોકો કે અમે ગાડી લેવા મોકલાય ને મૂકવા મોકલાય, પણ અમે કીધું કે અહીંયા જ મોકલાવાના એમ, ત્યાં નહીં મોકલાવાના એમ સાંજે કીધું। તે કપડા આપવાને એટલે કપડા લઈ આપીએ એમ અમે, ને એક મોટી છે ત્રીજામાં, તેને બી કીધું અમે લઈ આપીએ એમ। એ સપના ટીચર આવેલી સાંજે 9 વાગે જેવી, પછી એટલું જ કીધું। પછી અમે કીધું નહીં અહીંયા જ મૂકવાના એમ, પણ અમે જવાબ લ્યા વગર નહીં મૂકવાના એમ, અમે પૂછીને પછી જઈએ તો દાખલો કાઢવા સારું આવીએ એમ। તમને નજીક કયું પડે? અમારે એ જ નજીક પડે, એ જ નજીક પડે। બીજી સ્કૂલ છે? બીજી સ્કૂલ આગે પડે। સુખાલામાં આવેલી નિશાળા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના કેટલાક વાલી અચાનક જ શાળાએ પહોંચ્યા હતા। તેઓ પોતાના બાળકોને એલસી કઢાવી પોતાના બાળકને પોતાના ઘરથી દૂર આવેલી વિજ્ઞાન પ્રયોગશાળામાં પ્રવેશ આપવા માટે આવ્યા હતા। જોકે આ પ્રકારની ઘટના બને તો નિશાળા પ્રાથમિક શાળામાં પણ આવતા સમયમાં વિદ્યાર્થીઓની ઘટ થવાની સંભાવના જોવા રહી છે। મુખ્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા શોભનાબેન નામના એક શિક્ષિકા પર આવા આક્ષેપો લાગતા જ ગામનું આંતરિક રાજકારણ ગરમાયું છે। વાલીઓના મત મુજબ તેઓ નિશાળા પ્રાથમિક શાળાની બાજુમાં જ રહે છે, પરંતુ તેમ છતાંય મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષિકા શોભનાબેન આ શાળાના બાળકોના ઘરે આવી અને તેમના વાલીઓને તેમના બાળકો જો મુખ્ય પ્રાથમિક શાળામાં પ્રવેશ લેશે તો તેમના ખર્ચે મફતમાં શાળાએ લાવવાની અને મૂકવાની વ્યવસ્થા કરવાની સાથે કપડાં લઈ આપવા સહિતના પ્રલોભનો આપવામાં આવ્યા હતા। ત્યારે શું કહેવું છે શોભનાબેનનું તે પણ સાંભળીએ। અમને જવા આવવાનો લાંબુ પડે છે, તો મેં કીધું કે હું લઈ જવા ને મૂકી જવા એમ કીધું, નહીં મારી ગાડીમાં લઈ જવા ને લઈ આવવા એમ કીધું। એટલે ભણાવવા માંગતા હોય તો એમ કીધું। તો ઓલરેડી ભણી રહ્યા છે, શાળામાં જ ભણી રહ્યા છે ને, તો ખરા બાજુમાં એ તો એમની સ્કૂલની બાજુમાં જ રહે છે। તો આપે સાંભળ્યું કે શોભનાબેન આજ દિન સુધી કોઈ બાળકને પોતાના વાહનથી ઘરે લેવા ગયા નથી, પરંતુ હવે અચાનક જ તેઓ વિદ્યાર્થીઓને શાળાએ પોતાની કારમાં ઘરે લઈ જવાની વાત કરી રહ્યા છે। તેઓ ગોળ ગોળ વાતો કરી પોતાનો બચાવ કરી રહ્યા છે। ત્યારે શાળાના આચાર્ય સ્વીકાર કરી રહ્યા છે કે આ શાળામાં 10 વિદ્યાર્થીઓની ઘટ છે। બાળકો કોઈ ભણવા વાલી જાતે મોકલવા તૈયાર હોય તો તમે ગામના ટીચર તરીકે કોઈનો પણ સંપર્ક કરી શકો, પણ એના માટે મેં કોઈ લાલચ આપવાનો પ્રયત્ન કર્યો નથી અથવા તો કોઈ એવી સૂચના આપેલી નથી। અત્યારે સર એટલા માટે કહી શકું કે જુલાઈ સુધીમાં મારા બાળકો દાખલ થઈ રહ્યા છે। અત્યારની પરિસ્થિતિમાં મારે 1 થી 5માં 51ની સંખ્યા છે। કેટલી હોવી જોઈએ? 61 હોવી જોઈએ। 10 ઘટ છે? હા 10 ઘટ છે। હા બોલો। હા 10 ઘટ છે ને। હું સુખાલા ગામની નિશાણા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું। અમારી શાળા ધોરણ 1 થી 5ની આવેલી છે ને અમારી શાળામાં કુલ 31 બાળકો છે। કેટલાક વાલીઓ મારી પાસે આવ્યા અને કહે કે અમારા બાળકોને બીજી નિશાળમાં અમારે લઈ જવાના છે,
પણ અમે એ લોકોને એવું સમજાવ્યા કે તમે આવી રીતે છોકરાઓને અહીંથી લઈ જશો તો પછી આ સ્કૂલમાં પણ સંખ્યા ઘટતી જશે. એટલે અમે વાલીઓને સમજાવ્યું છે કે તમે તમારા બાળકોને આ જ શાળામાં ભણવા દો. એ બાળકો છે એ ક્યાં રહે છે? એ બાળકો અમારા આ સ્કૂલથી થોડીક નજીકમાં જ રહે છે. આ નિશાળા પ્રાથમિક શાળાના બાળકો અન્ય શાળામાં અભ્યાસ માટે જાય તો આ ફળિયાની પ્રાથમિક શાળામાં પણ વિદ્યાર્થીઓની ઘટ સર્જાઈ શકે તેવી શક્યતા છે. આથી એક શાળાના શિક્ષિકા પોતાની બદલી રોકવા માટે અન્ય શાળાના બાળકોને પ્રલોભન આપી રહ્યા છે. ત્યારે આ મહિલા શિક્ષક જો ખાનગી શાળામાં જતા વિદ્યાર્થીઓને અટકાવી સરકારી શાળામાં પ્રવેશ અપાવતા મહેનત કરતા હોત તો પ્રશંસાને પાત્ર બને, પરંતુ પોતાની સંભવિત બદલીને અટકાવવા અન્ય ગામની શાળામાં ધક્કા ન ખાવા પડે તે માટે આ મહિલા શિક્ષિકા પોતાના જ ગામની અન્ય સરકારી શાળાના વિદ્યાર્થીઓને પોતાની શાળામાં પ્રવેશ આપવા લોભ લાલચ આપી રહી છે. તેમના આ પ્રયાસ જિલ્લામાં અત્યારે શિક્ષણ વર્તુળમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એક ત્રીજામાં પોરી ભણે ને પોયરો છે તે બાલવાટિકામાં છે. સુગનાબેન આવેલી સાંજે 9 વાગે. તે કહે કે આપણે મોટીને હાઈસ્કૂલમાં મોકલાવે એમ. અહીંયાથી તમે દાખલો કાઢી લેવો, ત્યાં હરેશ સાહેબ લખી આપે, અહીંયાથી લઈ લેવો એમ ને ત્યાં પોયરાને લેવા મોકલાવીએ. ગાડી આવે છે સાંજે સવારે મૂકવા સારું ને કપડાં લઈ આપીએ આવું કીધું. ગાડી મફત આવે? હા, ગાડીના પૈસા અમે ભરશું એમ. તમે ક્યાં રહો છો? આ કઈ સ્કૂલ નજીક પડે? આ જ સ્કૂલ નજીક પડે. બીજી એટલે આઘું લાગે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.